પોતામાં પ્રભુ પ્રગટ રીતે હરદમ દેશે હોકારો એમ ગાઈ સાંભળીએ સમજીએ. હર એટલે શિવ, દમ એટલે મહાપ્રાણ કહેવામાં આવે છે. મહાપ્રાણ શુદ્ધ થયેલો પ્રાણ. દમ એટલે 2-4 મિનિટો રોકેલો પ્રાણ જે છે એને દમ બનાવવામાં કહેવામાં આવે છે. દમ. હર એટલે શિવ, દમ એટલે મહાપ્રાણ કે હરદમ દેશે હોકારો. હોકારો દેશે પણ કેમ હોકારો દેશે? ઘટોઘટ પ્રગટ પુરુષ પુરાણે. ઘટોઘટ બધાની અંદર પુરુષ છે. આત્માને પુરુષ કહેવામાં આવે છે. જે આત્મા છે એને પુરુષ કહેવામાં આવે છે. ઘટોઘટ આપણે બધા કહીએ ને, બધા ઘટની અંદર છે. બધી વસ્તુમાં પ્રાણ રૂપે બધામાં રહેલો છે. એમ જેટલું પ્રાણથી જીવિત છે એ બધામાં એ છે. એમ ઘટોઘટ પ્રગટ પુરુષ પુરાણે. પંચકોશ થી રમે ન્યારો. પંચકોશ થી ન્યારો છે પાછો તો પોતામાં પ્રભુ પ્રગટ રીતે હરદમ દેવ. હવે એમને ખ્યાલ છે પંચકોશ થી પાછો ન્યારો છે. પ્રથમ કોષ કયો છે? અન્નમય કોષ. અન્નમય કોષ ને આપણે સમજ્યા. જે આપણે અનાજ ખાઈએ છીએ એને સમજ્યા આપણે. પહેલો કોષ આ શરીર નો આખો અન્નમય કોષ. પછી પ્રાણમય કોષ બીજો વિભાગ, અને ત્રીજો છે મનોમય કોષ. સ્થૂળ કારણ, મહાકારણ, ત્રણ કારણ. એ વાત આપણે બાજુએ રાખીએ. પંચકોષ ભાઈ, અન્નમય કોષ. શરીરની શુદ્ધિ પહેલા એમણે મહેક આવતી હોય એમાં અન્નમય કોષ શુદ્ધ કેમ થયો લાગે? એમને મહેક આવતી હોય, આપણે આમ પસાર થઈ જાય ને ત્યાં. પ્રાણ અન્નમય કોષ પહેલું પડ છે જે શરીરનું છે એની જે સુગંધ પરસે, આજે આપણે પરસ્યો વળે ને એની સુગંધ, એની સુગંધ જે છે દુર્ગંધમાં ભળે એટલે અન્નમય કોષ શુદ્ધ નથી થયો એમ માની લેવાનું. પ્રાણમય કોષ એનો જે પ્રાણ જે છે એ બળવંતો હોય છે. બળવંત પુષ્ટતા, પુષ્ટ જથ્થો પ્રાણ. પ્રાણમય કોષ. અન્નમય મનોમય કોષ મનને સમજવાનો, મનને સમજીએ કે આજે બે કોષને આપણે શુદ્ધ કરીએ કે ને. અન્નમય કોષ અને પ્રાણમય કોષ ને ત્રીજો છે મનોમય કોષ અને ચોથો છે વિજ્ઞાનમય કોષ. બાપુ કેમ આગળ જે 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 સંઘીઓ હોય, જે જે અક્ષરો જે છે એને વિભાજન કરીને વિજ્ઞાન એટલે જે બહારનું જ્ઞાન છે અને અંદરનું જ્ઞાન છે મિશ્રણ કરીને આમ વિખૂટું પાડે અક્ષરોને. એને વિજ્ઞાન કહેવામાં આવે છે. વિજ્ઞાનમય કોષ. અને અંતિમ છે આનંદમય કોષ. ઘટોઘટ પ્રગટ પુરુષ પુરાણે પંચ કોષ થી રમે છે ન્યારો. એ ન્યારો છે તો આ 5 કોષોને આપણે સમજીએ કે પહેલા વાતો એ નહીં વળે. આપણી ખેવના આપણા નામના મેળવવાની ઝખના પહેલા વધુ હોય છે ને, શરીરના નામની. લાલરામ બાપુનું શરીર, અભયરામ બાપુનું શરીર, અનેક એવા બધાના નામ આપો. નામ મેળવવાની વધારે તાલાવેલી છે. જોઈજો તમે હરેક વ્યક્તિ નામ. જે હકીકતમાં સદગુરુ જે પરંપરા જે નામ આપ્યું છે, નામ વસન આપ્યું છે, ઉપદેશ આપ્યું છે, એ નામને આરે આપણે બહુ તાલાવેલી નથી લાગતી. લાગે છે? આમ વિચાર કરીએ. નામ લઈને આમ ફટકારી કેવું લાગી જાય? કેટલું ઓતપ્રોત થઈ ગયું છે. નામ ઓતપ્રોત નથી થતું. જે હકીકતમાં નામ જે હકીકત પડેલું છે, નિજ નામ જે પરિબ્રહ્મ પરમાત્માનું જે અંદર નામ પડેલું છે, એ નામને આરે આપણો બધો લગાવ નથી. ઓલું નામ કેટલું આમ લાગી પડે. મને આમ કહી લીધું કે આમ મારી લીધું બાપુ. કેને કારણે છે વિચાર કરો. નકર એ નામ તો ભૂહાઈ જવાનું છે ને. આ શરીરનું નામ છે. ગંગામાં કીધું ભાઈ નામ રૂપમાં રમવું નહીં, નામ અને રૂપમાં રમવું નહીં.
કેમ કે એ પરિવર્તન છે અને નાશવંત છે. પડ્યું ધરણીના ધડે કોકને જડે તો નામની હારે આપણી કેટલી તાલ આવેલી છે. આપણે ગાઈએ ને સુખરામ કીધું ભાઈ, પોતામાં પ્રભુ પ્રગટ રીતે હરદમ દેશે વકારો, પણ નામ હારે અનુસંધાન નથી આપણું. નામની હારે સીધો સંપર્ક આપણે નથી સાધતા. જીભથી બોલી છીએ આપણે, જીભ સુધી, પછી કંઠ સુધી આવી આપણે, મુખથી કંઠ, કંઠથી હૃદય, હૃદયથી નાભી, નાભીથી સ્વાદિષ્ઠાન અને ગુંદા દ્વાર સુધી નામ બોલે. ન્યાથી શરૂ કરી તો અહીં સુધી બોલે. પણ આ શરીર ને આપણો કોન્ટેક્ટ, શરીરના નામનો જે કોન્ટેક્ટ છે ને એ વિખાય ત્યારે અક્ષરો અક્ષર નોખા પડી જાય. જે નામ આપેલું હોય એ અક્ષરો અક્ષર તમને આમ જેમ સોય ભરાવતા હોય એ રીતના અક્ષર તમને આગળ તરી આવે. જે મંત્ર, જે ઉપદેશ આપેલો એ નામની વાત થાય છે. એ અક્ષરો આમ તમને ખૂતે. કેમ આમ કીધું કોકને નામ લઈને આપણે કઈ ફટકારી દીધી કેમ લાગી આવે છે, એમ તાલાવેલી જ્યારે જાગશે, જ્યારે જિજ્ઞાસા જાગશે નામ ઉપર, તે અક્ષર તમને તરીવર આવશે ઉપર સીધો. પણ 5 કોષોની વાત છે ત્યાં તો છે જ પડી છે. ત્યાં મહેક આવતું હોય ને આમ એમ તો છે ને માળા લઈને બેહવી, ધ્યાન કરીને સાત્વિક ખોરાક ખાઈ, પણ હવે તો આપણે દાટ બળી દઈએ એમ પાછા 2 દી માણા લઈને 3 દી પાછો 1.5 ભાખરી સડાઈ દીધી હોય. લ્યો નહીં, ભાખરી જરૂરી શરીરને જરૂરી છે, પણ યોગ સાધના કરવી છે ને હકીકતની અંદર આગળ તમે તટસ્થ, કુટસ્થ, તટસ્થ, કુટસ્થ. તટસ્થ એટલે એકાગ્રતા પૂર્વકનું જે છે, જે આપણે કાંઠા પર બેઠા નદીનો કોઈ કાંઠો હોય એના તટસ્થ કહેવામાં આવે. કાંઠા પર હાવ અંદર એની પડી જાવ, આખું ને ભાગું ને હાવ તટસ્થ. પછી કુટસ્થ વ્યક્તિગત આત્મા, વ્યક્તિ છે એકાગ્ર પૂર્વક અને નિષ્ઠા પૂર્વક કે બસ આજથી એટલું ખાવું એટલું જ ખાવું, ખાવું હાવ બંધ કરી દેવું તો થઈ શકે છે બધાય. રોટલાનો 1/4 ભાગ ખાવ એટલે 1/4 ભાગ જ ખાવ. પછી ગમે આમે વ્યક્તિ હોય તો ધીરે ધીરે મહેક શરૂ થાય, અન્નમય કોષ શુદ્ધ થાય. અન્નમય કોષ શુદ્ધ થાય તો પ્રાણમય કોષ શુદ્ધ થવાનો છે ને. કારણ કે પ્રાણ આમ લેવાની અહીંથી જગ્યા ન થતી હોય, અહીંથી ક્યાં આગળ બાપુ ગુણુ બાપુ કીધું સાહે ટાઢી પી ગયા એમ કેમ મેળ આવે એમ થાય ને. આ વ્યાપક અન્નમય કોષ જ્યારે શુદ્ધ થાય એટલે પ્રાણમય કોષ શુદ્ધ થવા જ મળશે. આખા શરીરની અંદર એની તીવ્રતા પ્રાપ્ત થાય છે. તમે જ્યાં ઉભો રાખો એને ઉભો રહી જાય, એ એની નિશાની શુદ્ધતાની. પછી તમે જે વાત કરો છો વિજ્ઞાનની, વ્યાકરણની, એ અક્ષરો જુદા પડતા જાય, જુદા પડતા તમારો અક્ષર વચ્ચે નાખવો છે. શુદ્ધતા. મનોમય કોષ, મનનું જે છે સ્થાન, કે મન ક્યાં ઉભું રહી જાય છે, મનને ક્યાં ઉભું રાખવું છે, મનને કેટલો આમ વ્યાપ આપવો છે મનનો, અને પાછો કેટલો વાળી. એ વ્યાપ તો આપીએ કે પણ પાછો વાળવાની કેવડ હોય વાત ના પડી છે. મનને તમે આપણે તીરની વાત કરી, તીરના બહુ જોરદાર ખેંચો તો ઘણું આઘું હોઈ જાય. પણ પાછું કેમ ભાઈ હું બ્રહ્મશાસ્ત્ર સલાહી દીધું, પણ હવે વાળવાને મારામાં અસ્વસ્થતામાં ત્યાં ગુરુ ગમની વાત આવી. આ યોગ ઈ જ કહેવા માંગે છે ને કે અક્ષરોની મેં જે વાત કરી આખા છૂટા પડીને તમારામાં તરી વળે છે. આમ આમ એ ડોક્યું કરતા હોય પણ આપણે ત્યાં મહેક આવતું હોય. એટલે નિયમ પૂર્વક નું જીવન જોશે. જો સાધના કરવી હોય, જો અક્ષરોને સમજવું હોય, નામને સમજવું હોય, નિજ નામ. આપણે પહેલા પણ એનો ઉલ્લેખ કર્યો ને ભાઈ, નામ સે નામી મિલે મિટે સબ ભેદ, સમ સ્વરૂપ દેખ લે તત્વ હે આત્મ રામ. જે તત્વ આખું તારવણ થી નીકળી ગયું છે, આખું આખી બધી તારવણ થી નીકળી ગયું છે, આવી ગયું છે પાણી કિનારે તટસ્થ.
નામ છે નામી મિલે, પણ નામ ઉપર પણ આપણે શરીરને નામ ઉપર વધારે ભાર આપીએ છીએ. વાત કરીએ ને કે જીભથી બોલાય છે, મુખથી બોલાય છે, પછી ગળે સુધી પોગાડીએ, તપાસ તો કરીએ આપણે. સ્વામી વર્ષ જેમ જો આપણે એટલા જ હોય, આમાં 50 જણા છાજ નથી કાંઈ. આ નિસોડ મારો સ્વામી વર્ષનો લ્યો ને, એટલે નહીં આપણે વિચારવું જ જોઈએ ને. ચાલો આપણે નામ મંત્ર મળ્યું હોય, ભજન મળ્યું હોય, તો આપણે મુક્તિ પછી કંઠ દ્વાર, હૃદય, નાભી, કંઠ જે છે અક્ષરો તમે જીભ બંધ થઈ જાય, ગળું ફૂલે ફૂલે એટલે અક્ષરો ઘોટાય. ત્યાંથી તમે નીચે લઈ જાઓ એટલે હૃદયમાં ભી થાય, હૃદયમાં ભી થાય. ચારે બાજુ આમ કોટ મારેલો હોય, કેમ સૈનિકો મૂકેલો કોઈ અંદર પ્રવેશ કરવો હોય, માથે તાર હોત મારેલો હોય, વાગે એવા છતાં પ્રવેશ ન થઈ શકે, એમ હૃદયમાં પ્રવેશ નથી થઈ શકતો. કેમ કે 2 દ્વાર ખુલ્લા છે. મુખ આજ્ઞા ચક્ર જે છે એ પણ ખુલ્લું નથી, મુખથી કંઠ સુધી આવી શકે છે. કંઠથી પછી હૃદયમાં પ્રવેશ ન થતો, સીધો નાભીમાં વહી જાય છે. પણ નાભીમાં જ્યારે એ પૂરેપૂરા અક્ષરો છે, 10 નામનો દોરો ભર્યો, સોય લીધી ગુરુ ગમતણી, મળે કોઈ 10 તણો દાતાર. સમર્થની વાતો છે, સોયલી મળે કોઈ 10 તણો દાતાર. એ જે છે એમની જ વાત છે આપણી પાસે, પણ એ અભ્યાસ ત્યાં વિનાની વાત તો સમજાય છે. બહિર્મુખ નું જે છે, તમે જે વાત કરતા પીએચડી ને આ જે છે એ બહિર્મુખી ભણતર છે. આધ્યાત્મિક ભણતર જે છે એ નામથી ભણતર છે. નામને એટલું તમારા અનુસંધાન અને એટલી જિજ્ઞાસા અને એટલી તાલાવેલી જાગ છે, એટલે આગળ કીધું એમ અક્ષરો ઉપર ઉપર તરી વળે છે. ગળામાંથી સીધા હૃદયમાં પ્રવેશ કરે છે. હૃદયમાં પ્રવેશ નહીં કરે એટલે સીધા નાભીમાં જાય. નાભીમાં જો પ્રવેશ એટલે બધો નહીં થવા દો, સીધો સ્વાધિષ્ઠાન ચક્રમાં, સ્વાધિષ્ઠાન ચક્રમાંથી નહીં જાય, સીધો મૂળબંધમાં. મૂળબંધથી પાછા તમે ઉપાડો એટલે સીધું સ્વાધિષ્ઠાન ઉપર બળ થાય, અને ત્યાંથી બળ થાય સીધું એટલે નાભીમાં. એ નાભીમાં જે અક્ષરો જે છે, 10 નામનો દોરો ભર્યો, ન્યાન્યાન હોઠ કઠ હલે નહીં, સહેજે સુમિરણ થાય. કબીરનો પુરાવો કે હોઠ ને કંઠ કાંઈ હલે નહીં. પણ વાત ના પડે અભ્યાસ. એમાં કઈ ઘટે નહીં. પડ્યું ધરણી ને ધડે, કોઈને નો જડે, જડે ધજાન શ્રીફળ સડે. ધરણી એટલે ના દી, કારણ કે આખો પાયો વિષ્ણુ. આપણે બધા વૈષ્ણવ વસ્તુ. કોણ વૈષ્ણવ નથી? વિષ્ણુ ભગવાન માંથી જે અવતારો લીધા, રામે લીધા હોય, કૃષ્ણ લીધા હોય, રામદેવજી મહારાજ લીધા હોય, એ બધા વૈષ્ણવ જ કહેવાય છે. ઈને આખો બેઠો, આખો બ્રહ્માંડ નો માલિક, એ આખો ને બેહી ગયો છે. પણ આપણે ત્યાં તપાસ નથી, શરીરના નામની તલાશ બહુ છે. ઓહો બાપુનું તો યુટ્યુબ માં પછી હું આવે નામ ઇન્સ્ટાગ્રામ કે ખાલી ઇન્સ્ટા. ઓહો બાપુ તામ 3 ફૂટ આમ ઓલા આપણે યુધિષ્ઠિર નો રથ કેમ ગુસ્સો હાલતો હતો, એને ઘોડે તો આપણે 4 ફૂટ ઓછું હાલે. શરીરના નામને તમારી વાત હરેક ની વાત છે. લાલ બાપુ ઓહો શરીરના નામની જયારે એટલું બધું આપણે છે વધારે, ત્યાં સુધી તાલાવેલી એને નહીં લાગે. લોકેશણા, હિતેશણા, પુત્રેશણા, આ 3 ની અંદર મન ફસાણેલું જાજુ હોય છે. એટલે નામની અંદર પણ તાર નથી લાગવા લાગે. પણ આપણે કીધું એમ કંઠ સુધી હોય, કંઠ સુધી જાય, કંઠ થી પછી પાછા વાંચી નાખી, પાછા નીકળી જાય. ત્યાં ઓલો વિચાર સડી ગયો, આ વાત કેમ બધા સંભળાય છે, સમજાણી છે, કેમ થયું છે, મારો ફેલાવો કેમ થયો છે, સારો થયો છે, કેમ થયો છે, કેમ વનુભાઈ પૂછ્યું કેમ ત્યાં હાલે છે, કઈ હાલે છે વાત અમને હમણે, મારું કોઈ કઈ કીધું તું એમ. હા ટૂંકમાં વાત, વ્યક્તિ શરીરથી
પરાધીનતા ન બનવો જોઈએ. સ્વાધીન છે ત્યાં સેવો સદગુરુ ને સવરામ બાપુ કહે ને, સ્વાધીન પોતે પોતાના જે આધાર છે ત્યાં સુધી નામને પ્રાપ્ત કરી લ્યો. એ નામ પડ્યું ઈવડું, કારણ કે ન્યાથી જ જડે છે. આ બધું ભૂરા જાય પછી ન્યાથી ઉકેરો નીકળે છે. ઉકેરો કહેવાય ને, ઉકેરો. પોતામાં પ્રભુ પ્રગટ રીતે હરદમ લાંબો કરો તો ખરો તમે, લંબાવો બેઠા બેઠા આપડી હાટું થયા એ કરાય જ. બાપુ દામજીરામ બાપુ કીધું ને, ભેખ રે સુનારે ટેક રે, ભેખ રે સુનારે જે ટેક વિના, ટેક રે સુની રે સાસા માર્ગ વિના. હાસો માર્ગ, સત્યનો માર્ગ. સચ વસ્તુ છે એ પોતાને જ ખોજવી પડે છે. બહાર તો બધી આપણે માહિતીઓ આપે છે, માર્ગ બતાવી દે છે, પણ સત જ્યારે છે અંદરથી જ ઉત્પન્ન થાય છે. સત્ય વસ્તુ જે છે એ પોતે પોતાને એવું પાકું થઈ જાય કે વસ્તુ આ સત છે. કોઈ પાસે પ્રમાણ માંગવા જ ન પડે, માંગવા ન પડે. ઈ સત વસ્તુ. આમ મતાંતરો હોય એવા એને એની સરસા વિચારણા થાય, પણ સત સમજાય ગયું અંદરનું, એમાંથી કઈ વિખટો કોઈ પાડી ન શકે. પણ અન્નમય કોષ શુદ્ધ, પ્રાણમય કોષ, મનોમય કોષ, વિજ્ઞાનમય કોષ અને આનંદમય કોષ થી પર કીધો એમ વિચાર તો કરો. 5 જે કોષો છે એનથી પર પોતે રહે પરબારો પાછો. વાત તો આપણે એટલી જ વાતની વાત કરવાની છે. ખાલી વાતની ક્યાં વાત આવી હતી કે શરીરના નામ આરે આપણું જોઈન્ટ નામ વધારે પડતું જે છે, નામ આપ્યું લાલરામ બાપુ. કે લાલરામ બાપુ અંદર પાછું જે ગુરુનું નામ આવેલું છે એનથી તો આઘારે તો કામ નું. જે અક્ષર આધા વસન ગુરુ દેવન કા, કેટલી એને કેવડી મોટી વાત કરી વિચાર કરો. આધા વસન ગુરુ દેવન કા, થક ગયે મનીજન પંડિતા વેદ ન પામે પાર. અડધું નામ મળી જાય. હવે આપણને તો આખો 5 અક્ષરો મળી ગયા હોય, કોઈને પરવાનો મળી ગયો હોય, 10 નામ મળી ગયા હોય, પણ એની અરે જિજ્ઞાસા નહીં જાગે, તાલાવેલી નહીં જાગે, ત્યાં સુધી આપણે સત્ય ઘણા ભેગડા છે. આમ સમજી લઈએ આપણે બધું, માની લઈએ આભાસિક રીતે બધું રેડી છે, બધું સત છે, પણ સમય આવીને ઉભો રહે તે ખ્યાલ આવે. આપણે ભોજ રાજાની ઘણી ફેર વાત કરેલી ને, અયોધ્યાની અંદર એક ભોજ રાજા થઈ ગયેલા અને એક કોઈ પંડિત વિદ્વાન આવેલા એક વખત સભામાં, રોજ ધર્મ સભા આપણે કેમ 100 વર્ષની અંદર આમ દર બીજે ભરાય એટલી સભા, એમાં મોટી થોડી સભા. એ કે મને 30 ભાષા આવડે. કેટલી? 30 ભાષા. એમાં મારી માતૃતા ભાષા કઈ છે એ જો કોઈ કહી દે તો મને 1000 સોના મોહર આપો. કેટલું? 1000 સોના મોહર. પછી ભોજ રાજાએ બધાને પંડિતોને વિદ્વાનને બોલાવ્યા, રોજ સરસા વિસરણા થાય, બોલે, પણ કોઈ કઈ એક એની માતૃભાષા કઈ છે. ભોજ રાજાએ અંતિમ દિવસ આવ્યો, 29મો દિવસ જયારે આવ્યો ત્યાં એના મહેલે સભા ભરી, ભાઈ તમે આ રાજનું એટલું ખાવ છો, રાજની બધી તમે હિત ચાહો છો, એટલા વિદ્વાનો છો, એટલો વેદ પઢો છો, શાસ્ત્રો પુરાણો બધો તમે, અને આ એક વ્યક્તિ એમ કે આપણે સોના મોહરની વાત નથી, મૂલ્યની વાત નથી, તમે આ એક વિદ્વાનો જે છો, કવિ કાલિદાસ થઈ. કવિ કાલિદાસે કીધું એને કાલે આપણે એક લંચ પડે અને છેલ્લો જ્યારે સમય હોય 30મા દિવસનો એક પહોર, ત્યારે આપણે એને ચા પાણીનો આપણે પ્રોગ્રામ રાખી મેલે અને પછી આપણે સભામાં પાછા જાશું.
બધા સભામાં બેઠા હોય લઈ જાય, પછી સીડીથી દાદરાથી ઉતરવાનું થાય અને પંડિતને કવિ કાલિદાસ કોણી મારે છે. કોણી મારે ને તે દાદરાથી પંડિત હેઠા પડી જાય એટલે મૂળ ભાષા આવી જાય. આ કે આ ગુજરાત આ એની માતૃભાષા છે. પડેલું છે ને એ આવી જાય. એટલે વાત ક્યાં પડી છે? સત્ય વસ્તુ જે સમજાણી છે, જે અનુભવ થયો છે, એનો પાકે પાકો જે મંસ્તુર મસ્તાની આપણે વાત કરીએ, ઈસુ ખ્રિસ્તીની વાત કરીએ, આપણે સાંભળી ઉખેડવા લેખવામાં આવી, છતાં એમાં કાંઈ ફેર ન પડ્યો. કોઈ ઉપર રાગ દેશ નહીં પાછો. ઓલાને ખીલા ધરવી દીધા ને કારષ્ટને ઈસુ ખ્રિસ્ત, તો કોઈ ને કઈ બને. કેમ કે પૂરેપૂરું જેમ સેમ સત સમજાઈ ગયું છે. અદ્વૈત પુરુષ બીજો ભાળતો ન હોય એને લાગુ પડે. આપણે શરીર નું નામ લેતા આપણે આશ બાકલા થઈ જાય છે. તો નામ ક્યાં આડ્યું આપણને? મંત્ર નામ ક્યાં આડ્યું આપણને? મંત્ર ની તાલ આવેલી કેટલી પડી પાસે? એટલે જ્યાં સુધી હકીકતની અંદર પ્રાપ્ત કરવા માટે જે વ્યક્તિ જે નિસહાર લાગતો હતો એમાંથી બાદ કરીને જે સાર છે એ હાટું પકડવા ગયો છે, તો એ સાર પકડવો જોઈએ. જેમાં સાર નથી દેખાડો એ છોડી દીધું છે ને, કે સાર છે એ પકડવું છે, તો એની માટે તાલાવેલી હોવી જોઈએ, એની માટે જિજ્ઞાસા હોવી જોઈએ, એ વસ્તુ પકડવાનો પૂરેપૂરો પ્રયાસ હોવો જોઈએ. એની માટે બધું પછી ત્રણ સમાન હોવું જોઈએ, કોઈ પણ વસ્તુ. કેમ કે સત સિવાય નહીં પડ્યું ક્યાં? હકીકત તમને માહિતી મળી ગઈ, ખબર છે કે નાભીની અંદર પડ્યું છે, તો એનો પ્રયાસ હૃદયમાં પડ્યો છે, હૃદયમાં જોને તપાસી છુપાયેલો ખજાનો છે, એમાં લઈ લે તું લાવ સદગુરુ છે. આમાં ભેદ હેનો છે? ભેદ તો કઈ છે નહીં. પછી મને કુટુંબ વાળા આમ કહે, ગામના આમ કહે, મારો સમાજ આમ કહે, મારો સાધુ સમાજ આમ કહે, બાપુને અગ્નિ સંસ્કાર આપી દીધો ને, સમાધિ આપી દીધો ને, ઉભા ટાંગી દીધા ને, હવે દાટી દીધા ને, શેત્રુંજીમાં નાખી દીધા ને, હવે ઈ ક્યાં? પણ એ મક્કમતા જે છે વ્યક્તિમાં ક્યાંથી આવે છે? એ સતમાંથી આવે છે. કેમ કે અસતનો ભાવ નથી. એટલે દ્રઢતા પૂર્વક નીકળેલો અક્ષર કાંઈ પણ આપણે જાજુ બહુ બોલ્યા કરીને એની ઉપર આપણે પાળીને એમ જ ખોટા બની જાય. હાવ હાસુ. હમણાં આગળ આવ્યા કેટલી ફેર એને કીધું, પણ હવે મેં કીધું આપણે જવાનો વિષય નથી, પધારવાનું છે. વાણીનો વિવેક આપણે ન કરીએ કે બીજા કોણ કરે? ભાઈ અભી બોલે ને અભી ફક. તો આ ગંગામાં તો એમ કે વસન વિવેક જે નારી પાનબાઈ બ્રહ્મા જેવા લાગે પાય. બ્રહ્મા જેવાની વાત કરી ઠેઠ ત્યાં બ્રહ્મલોક. એટલે પોતે જે કાંઈ બોલી છે ગુરુમુખી હોય કે ન હોય, પણ એને પોતે બોલવાનું, પોતે પર ભાર રાખવાનો. હજી ઘણી ફેર વાત ને આસન ઉપર બોલ્યા પાસે એના પાસે એનો વિરોધાભાસમાં વિસંગતિમાં વાત કરવા મળે. કેમ એની ઉપર આપણે ભરોસો બેહે, વિશ્વાસ હોય એની વાણી ઉપર? ગમે એટલી કદાચ ગમે એવી વાત કરે તો, ગમે એટલી બ્રહ્મ જ્ઞાન ની વાત કરે, આમ અક્ષર ને વીખી નાખે, આમ આરંભથી છે આમ પૂછડા સુધી આમ એક અક્ષર આમ. કેમ કે ઈ પોતે બોલે છે, એની પર પોતાને આવે ને ભાર નથી અક્ષરની, એના અક્ષરની એને કિંમત નથી, વસનની કિંમત નથી. એની પર ભરોસો કેમ થઈ કે આને સત પ્રાપ્ત કર્યું છે એમ છે. એવા નુરીજન સતવાદી આજે મારા ભાઈલા આરાધો, નુરીજન અને સતવાદી. નૂર પોતામાં પ્રાપ્ત થયું છે અને સત્ય એમાં પાછું રહેલું છે. એક મના થઈને આરાધો થઈ. આપણું મન નોખો ટાટકમાં ભાગતું હોય, શરૂઆતમાં ભાગતું હોય, આરામમાં, પણ એ ધીરે ધીરે અભ્યાસ કરી એટલે એકાગ્ર થવા મળશે. ભલે ન કીધું કૃષ્ણે
કે ભાઈ આ મન ને જીતવું એને કરતા પવન ને આમ જીતી લે. પવને કઈ હું જીતાય એમ છે કઈ? તો બળ મને એક વાર બાપુ કહેતો હતો કે તમે બળ બહુ કરો, પણ મેં તું કરતી ખબર પડશે. એમ એક ફેર રૂમમાં બેહાઈ ગયા, એમ કે એકલા બાજુ ગયા હતા ને, એક ફેર પાસે બે ગયા ને લગભગ બેહવી જ નહીં, કેમ પાસે પાસે એમ બહુ. પછી એને એમ થયું બળ તો કરવું પડે કારકર કે આરંભમાં આમ ખબર નહોતી, કરવું જ પડે ને. કોકની વાજે વાજે કોઈ શીખવાડ્યું હોય એમ સત વસ્તુ પડેલી છે. વાત એમ છે હરેકમાં પડેલી છે, પણ એ પોતે પોતાને જાગૃત કરવી પડશે. અહીંયા સુધી છે ને બધા હારે આવે, પછી કોઈ હારે ન આવે. પછી એના એ સંચાલન કરે, અક્ષરો ને અક્ષરો સંચાલન કરે છે. એ ખોટું છે, એ હાસું છે. અક્ષરો ને અક્ષરો જે નામ ઉપર ભાર આપો છે ને, નામ છે નામી મિલે એની વાત છે. મીટી જાય છે ભેદ. આજે ભેદ છે એ મટવા મળે, અંજવાળું થવા મળે. બેહવી તો પેલી વાત તો ન્યા અભ્યાસ કરતું બાપુ શ્લોક આવડે. વૈરાગ્ય ભાવ હોવો જોઈએ, અભ્યાસ સતત. હવે આજ તો થાકી ગયા છે, આજ બરોબર લાડવા પૂરી ખાય હવે ને, હવે બહુ કાંઈ નહીં, કાલ વાત બાપુ ને કરશું ભેગી ન થાય. તાલાવેલી હોય ભલે 10 મિનિટ 5 મિનિટ, પણ એ બેહી લેવું. એવો ભાવ જયારે જાગે ને તેને અક્ષરોની કિંમત આપણે કરી કહેવાય, નામની કિંમત કરી કહેવાય. બાપુ અમારે એક દી બાપુ આવ્યો હતો કે બાપુ મને દીક્ષા આપો. મેં કાને રિક્ષા લઈ દે દ્વારકા ઠેઠ આવ્યો હતો. કેટલું બોલે કેટલું. સવારે પાછો રાતે જ બેઠા ને દિવસે બેઠા 10 વાગે બાપુ. પછી હવે હું ખબર હવે મેં કેમ થયું, મેં રિક્ષા લઈ દીધી, દીક્ષા આપી. કઈ કેટલું એ સહેલાઈથી વસ્તુ પ્રાપ્ત થાય એવી નથી. તમને મંત્ર કોઈ પણ ગુરુ કોઈ પણ સંત આપી દે ને એમ અનુભવ થઈ જાય વસ્તુ નથી ને. પ્રમાણ વાળી વસ્તુ એમ મળે એમ નથી પ્રમાણ એમ, કારણ કે અભ્યાસ પોતાને કરવો પડે છે. અભ્યાસ ગીતાનું પ્રમાણ છે ને. અભ્યાસ કરતું પવનને કઈ જીતી કાતો નથી, મનને એમ જીતી કાતો નથી. મનને સમજવું પડશે, જીતવાની વાત ક્યાં છે. એને આમ જતું આમ વાળી દે. બાપુને કીધું કુમાર્ગે નહીં ને સુમાર્ગે સડાઈ દે. એમ કેમ સાંકળી માલો નો અભ્યાસ કર્યો પેલા એક ધારો, એમ આમાં પટાવાની સાંકળી પહેરે ને એમાં હકીકત પડી જાય. એમાં કઈ લાંબુ બોલું કોની કીધું બાબુ પેલે વધારે પેલું કાઢીએ કોઈ વધારે ન લે, અંગૂઠા ને લાસરા નીકળી જાય. એ અનુભવ છે. અભ્યાસ કરવો પડશે. હરેક વ્યક્તિને ધ્યાન કરવું પડશે, ભજન કરવું પડશે. શરીરથી અલગ પડવાનું વસ્તુ થાય છે. એ નામ જે છે ને અલગ પાડતું જાય છે. એટલે પોતે પોતાના નામનો જે એટલી બધી જે તાલાવેલી છે બહારના, એ તાલાવેલી મટી જાય છે. પછી અંદરના જે અક્ષરો છે એને તાલમેલ થતો જાય છે. સીધા બેસી ને આળા બધી ભાગવા મળે. આમ બેસી તો આળા સડશે, આળા સડશે ને આળા ઊંઘે આવી જાય. કુવિચારો આવશે, કુબુદ્ધિ હોશે, ઈર્ષ્યા આવશે, એની માસ્યું બેનું ને એને ભાણીક્યું બાણીક્યું બધું આવશે. એમાં હોય ને અદેખાય ને ઈર્ષ્યા ને એને પેટા વિભાગનું બધું એમાં લાટ તાટ લાવે. એક વૃક્ષમાં ડાળ્યો ઘણી હોય, આમ બેસ્યો એટલે બધું થાય. આમ સીધા બેસ્યો, હરખું નામ ઉપર ભાર આપશો એટલે આનંદ આવવા મળશે. 100%ની વાત છે. 100%ની માથે આપણે નથી પણ 100% આપણે અટકી દઈએ. તો પોતામાં પ્રભુ જોને પ્રગટ હરદમ દેશે હોકારો, ગમ વિનાના કરે ગુલામી, કેમ કરી સુજે મુક્તિનું દ્વારો,
જાગ્રત સપન સુસુપતિ મેલી સૂર્યમાં વાસ કરનારો અરે યોગીઓ કરે યોગી યોગ કરે અંતર નો ટાળવાય અંધારો અંતર નો ટાળવાય અંધારો પોતામાં પ્રભુ જોને બોલતા પુરુષની બેહદ વાત બોલતા પુરુષની બેહદ વાતું આ સુખરામ બાપુએ પરખે પણ એમ કીધું ને પરસે અનુભવ જે છે અનુભવ શુદ્ધ પરખી પણ જાય અને એને પરશે પણ જાય પરશી એટલે એને અડી જાય પિંડ રે બ્રહ્માંડ થી પરસે ગુરુજી આને હું કીધું આપણે એમ કઈ પર એટલે આઘા પિંડ અને બ્રહ્માંડ વૈષ્ટિ અને સમષ્ટિ બે એક છે ક્યારે તમે એને જેમ સેમ સમજી લ્યો સતની વાત સત જેમ છે સમજી લ્યો એટલે જુદું નથી વૈષ્ટિ એટલે શરીર સમષ્ટિ એટલે આખું બહારનું જે દેખાઈ રહ્યું છે એ બધું એક દેખામણ જગત અને ભગત જુદું ન દેખાય જગત અને બ્રહ્મ જગત ને ઈશ્વર અને જુદું ન દેખાય સમષ્ટિ આત્મા આત્મા એટલે આખો ફલાણેલો આમ પોળો થઈ ગયેલો તત્વે તત્વ દેહમાં તત્વ તું જળમાં તત્વ તું નરસિંહે ગાયું પણ એ એનું જાગરણ એનું દર્શન એનું સ્પર્શ એની પારખતા વીણી વીણી ગોતી લે પછી આમ હંસ કેમ હવે તો પછી મહાપુરુષો કહેતા એવા છે કે ભાઈ દૂધ ને પાણીને અલગ અલગ કહી દે ઉપમા કઈક તો કૂતર કે નો હાલે જો ક્રિયતા હોય પ્રમંસ હોય એમ આમ સ્થિતિ પરમહંસ જે છે આથી પર આ શરીરની આને નથી કાંઈ નામની આમ શરીરની તો આમ નામની વાત છે કે એને ભાઈ શરીરની કાંઈ પડી નહીં દેહની કાંઈ પડી નહીં પણ એને એના જે નામના જે છે એની કામના મટી ગઈ શરીરના નામની કામના મટી જાય એટલે જેમ છે એમ વાત ને સમજાય જાય વાત ને પડી નો રહે પોતામાં પ્રભુ બોલતા પુરુષની બેહદ વાતું પરસે કોઈ પ્રભુનો પ્યારો પ્રભુ એટલે એક વ્યાપક તત્વ છે પ્રભુ એટલે કોઈનું નામ નહીં હોય એમાં કોઈ વ્યક્તિગત નામ નથી પ્રભુનો અર્થ આખો આવી જાય જેને તમે પ્રભુ લગાડી દો મારો ગુરુ મારો પ્રભુ મારો મિત્ર મારો પ્રભુ મારી પત્ની મારો પ્રભુ બધું એને પ્રભુ ગમે તેમ લગાડી શકો એને પ્રભુ કહેવામાં આવશે વ્યક્તિગત નું નામ હોય આ પ્રભુ એ નામ કોઈનું નથી પરસે પિંડ અને બ્રહ્માંડ પિંડ રે બ્રહ્માંડ થી પરસે ગુરુ એટલે આમ આઘા ગુરુ એમ નહીં ઉન્મની જે ધ્યાન જે છે એ અક્ષરો ત્યાંથી પકડી લે છે એક ફૂટ થી જે છે ને એ પકડી લે છે પિંડ રે બ્રહ્મ પિંડ એટલે શરીર થાય બ્રહ્માંડ એટલે આખું જે વૈષ્ટિ બ્રહ્માંડ કીધું ને સમષ્ટિ બ્રહ્માંડ જે છે જેટલું બ્રહ્માંડ ની અંદર છે એટલું પિંડ ની અંદર પિંડ એટલે શરીર સમજાય છે ને આખો આ દેહ આ શરીર આ તન પીંડો ન કહેવાય ને આમ પાછો આમ હાથ છે ને કોણી છે ને નાક છે ને
પીંડામાં ઘાટ કાંઈ ન હોય મારા બાપ. પિંડ બ્રહ્માંડ છે પર છે ગુરુજી, તેનો દેખાડું તમને દેશ. ગંગા સતી એમ બોલ્યા નહીં, આ માયાનો કલેશ કલેશો મટી જાય. પણ ધ્યાન કરીએ, ભજન કરીએ, સ્મરણ કરીએ તો વાત અહીંથી ઊભી થાય. બોલતા પુરુષની પર છે કોઈ પ્રભુનો પ્યારો, સુખરામ કહે છે ચીર મહેલમાં, સુખરામ કહે છે ચીર મહેલમાં, બોલે બાવન મારો, બોલે બાવન મારો, પોતામાં પ્રબોધને મારી બુર્જી બેડે નો તારણ હાર વેલેરો જીવો જીવો હે જીવે મેર કરીને મળો હાલો રે વાણિયો સમંદર જાય જીવો રામા, જીવો જીવો હે હાલો રે વાણિયો સમંદર જાય જીવો રામા, જીવો જીવો હે જીવો હે જો સુંદર તો દેખે વિકરાળ જીવો રામા, જીવો જીવો હે મેર કરીને મળો જમલરા હે મારી બુડકી પડી નો તારણ હાર વેલેરો આવ જીવો રામા, જીવો જીવો હે ચડિયો ચડીને એ તો કરે રે પોકાર જીવો રામા, જીવો જીવો હે ચડિયો ચડીને એ તો કરે રે પોકાર જીવો રામા, જીવો 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 હે એ મારા મારા રતનનાતા સુંદર માં જાય જીવો જીવો અરે બાબા ये भी गेब नहीं बात करने की है।
મારા રતન સમુદ્રમાં તણાતા જાય, ખારામાં બધું ભળી જાય. પછી વિવેક વિના જ્યાં સંયમ નથી, વિવેક નથી. અનમોલ વસ્તુ જે છે એ ગુરુગમ નહીં આવે, વિવેક નહીં આવે ત્યાં સુધી સમજાય નહીં. રતન જે છે સમુદ્રમાં ભળી જાય, ખારસમાં ભળી જાય. અમૃત બનાવી અને છતાંય ખારું પાણી ભળી જાય. મારા રતન તણાતા સમુદ્રમાં જાય, મેર કરીને મળો યજમલરા. પૂજા વધારી વાલે તારા જહાજ જીવો રમા. પૂજા વધારી વાલે તારા જહાજ જીવો જીવો. મારા યુગના યાદાર જીવો રમા. જીવો જીવો હે મારા યુગના યાદાર જીવો રમા. કરીને મળો યજમલરા. હે દોય કર જોડી કરશે કામળ યોગાય જીવો રામા. જીવો જીવો દોય કર જોડી કરશે કામળ યોગાય જીવો રામા. હે જીવો જીવો જીવો. મારા રામ પીર ને દાદી જીવાય જીવો રામા. જીવો જીવો હે કરીને મળો યજમલરા. હે મારી મૂર્તિ બેડી નો તારણહાર વેલે રોયા જીવો રામા. જીવો જીવો હે એવો કોલ કરીને આવ્યો તારો નો પાળ્યો. કોલ કરીને આવ્યો બોલ તારો નવો રે પાયો. એનો પાયો અને હોસા દિલે સમયા નહીં સર્જના.
આવી ભૂલ તો થઈ છે ભારી રે આવી ભૂલ થઈ છે ભારે રે એ આ તો તારો અફળ થયો એવો કોલ કરીને આવ્યો એવો કોલ કરીને આવ્યો કરીને સદગુરુદેવ કી જય રામદેવજી મહારાજ